મેં આ મિસ દિવસનો એક યુનિક રિઝલ્ટ જે મેળવ્યું છે આમ કે ફ્રોઝન શોલ્ડરની અંદર મિસ ટેનિસ એલ્બોમાં ને બધા તો રિઝલ્ટ મેળવ્યું હશે, પણ એક્સ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટની વાત કરું તો મારા જોડે એક ન્યુરોપેથીનો કેસ આવતો હતો કે એ પેશન્ટને હાથ પગની અંદર સિવિયર બર્નિંગ, કે એ બર્નિંગ માટે એ ડીએમ ન્યુરોલોજિસ્ટ અમદાવાદના 4 ન્યુરોલોજિસ્ટને બતાવી ચૂક્યા છે. હવે એ પેશન્ટની અંદર સપોઝ હું નરોડાની અંદર પ્રેક્ટિસ કરું છું, હોમિયોપેથી અને એલોપેથી બંને પ્રેક્ટિસ કરું છું. હવે મારું નામ એ રીતનું છે કે નહીં ભાઈ આ ડૉક્ટરના જોડે જાઓ તો કંઈક નવું કંઈક કરીને આપશે. તો એ પેશન્ટ મારા જોડે આવ્યો તો મેં એને હોમિયોપેથી આપી અને બર્નિંગ સિવિયર હતું તો મેં કહ્યું ચલો ભાઈ મારા જોડે આ મશીન છે તો હું એનો યુઝ કરું. તો જેવો પેશન્ટના ઉપર યુઝ કર્યો તો પેશન્ટને ઇમ્પ્રુવમેન્ટ લાગ્યું. અને એ બીજો પ્રોબ્લેમ એ હતો કે જ્યારે હું ના હોઉં છે, કારણ કે રોજ હું પેશન્ટને થેરાપી આપતો એટલે પેશન્ટ ઓકે થઈને ઘરે જાય, ચલો ભાઈ મને ઘણું સારું છે. પણ જે દિવસે હું ના હોઉં, બહાર ગયો હોઉં, અમદાવાદની બહાર હોઉં, તો એ વખતે એ પેશન્ટને 101% એડમિટ જ કરવો પડે અને કોઈ દવાનો એને રિસ્પોન્સ નહોતો મળ્યો. અને એ પેશન્ટ અત્યારે ટોટલી 101% ઓકે છે. અને બીજું હું કહું કે એ પેશન્ટે જ્યારે મારે ના હોવું એ કન્ડિશનમાં લગભગ 30,000 to 40,000 એ વાપરી ચૂકેલો છે. અને પેશન્ટના પપ્પા આવે લિટરલી રડે કે સર હું તો લાચાર થઈ ગયો છું કે પેશન્ટને મળતું નથી. અને ન્યુરોફિઝિશિયને એમ કીધું કે ના તારે ભાઈ આ બહુ નહીં તો 15 થી 20 દિવસ સુધી તો સહન કરવું જ પડશે, જે મને જબરજસ્ત અનુભવ થયો.